લેપરસેવા પાર્ક છે ક્યાં હેતુથી બનાવવામાં આવ્યું છે? નમસ્કાર. અત્યારે લખપત તાલુકાના ધુનાઈ ખાતે લેપર્ડ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં મનુષ્યો સાથે સંઘર્ષમાં આવતા દીપડાઓને રાખવામાં આવેલા છે. અને મોટા ભાગનાઓ એવા છે કે જે હ્યુમન એનિમલ કન્ફ્લિક્ટમાં સંકળાયેલા હોવાના કારણે તેમને બહાર જંગલમાં સ્વતંત્ર છોડવા સલાહભર્યું નથી. કઈ રીતે એમને રાખવામાં આવે છે કે કેવી તકેદારી લેવામાં આવે છે? તકેદારી રૂપે દરરોજ તેમના પાંજરાઓની સફાઈ કરવામાં આવે છે. તેમને વેટરનરી ઓફિસરની નિયમિત તપાસ કરવામાં આવે છે, નિયમિત મુલાકાત કરવામાં આવે છે. એ ઉપરાંત તેમને દિવસ દરમિયાન બહાર ખુલ્લામાં છોડવામાં આવે છે, જેથી તેમની પણ શારીરિક પ્રવૃત્તિઓ જે નોર્મલ જંગલમાં થતી હોય છે તે જળવાઈ રહે. અને તે ઉપરાંત જે કાંઈ અન્ય જરૂરી તકેદારીઓ જરૂર પડે સ્ટાફને પણ અમે સતત તાલીમ આપતા હોઈએ છીએ, રિફ્રેશર તાલીમ એવી રીતે. અને એવો સતત પ્રયત્ન રહે છે કે સારામાં સારી રીતે પશુઓની દીપડાઓની સાર સંભાળ રહે. કેટલા નર અને માદા છે અને વધેની શું શક્યતા છે? વર્તમાનમાં 11 નર અને 2 માદા એમ કુલ 13 દીપડાઓ છે. અને બ્રીડિંગનો તો કોઈ એવી યોજના નથી, કારણ કે એ બધા ઓલરેડી કન્ફ્લિક્ટમાં સંકળાયેલા છે. તો એનું કોઈ બ્રીડિંગ માટેનું કોઈ પ્લાન નથી હાલ.